નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી નવી તરકીબો સામે આવી છે। વડોદરા એલસીબી ઝોન 3ની ટીમને મળેલી બાતમીના આધારે વાઘોડિયા રોડ પર ડીમાર્ટ પાછળ આવેલી જાનકી ડુપ્લેક્સ સોસાયટીના એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન મકાનમાં ખાસ બનાવવામાં આવેલા ગુપ્ત ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ 17 બ્રાન્ડની કુલ 322 બોટલ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી ₹3,26,884ની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો। કાર્યવાહી દરમિયાન મકાનમાં હાજર શૈલેષભાઈ શંકરભાઈ કહારની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો આજવા રોડ વિસ્તારના ચેતન ચંદુભાઈ કહાર દ્વારા સપ્લાય કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પોતાના રહેણાંક મકાનમાં જ ગુપ્ત ભોંયરું બનાવી તેમાં દારૂનો મોટો જથ્થો સંતાડી રાખતા હતા અને ત્યાંથી જ વેચાણનો કારોબાર ચલાવતા હતા। એલસીબીની સચોટ બાતમીના આધારે સમગ્ર ગેરકાયદે રેકેટનો પર્દાફાશ થયો છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ પાણીગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે ફરાર મુખ્ય આરોપી ચેતન કહારને ઝડપી લેવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે।